શું અંદર બેન બેઠો તમે ઉપાધિ મત કરો છો કઈ વાત તમે દોસ્ત આપણે 13 તારીખે અહીંયા પછી પ્રેમથી થતું હોય તો પણ નિરાકરણ થાય તો અમને મંજૂર છે. અમારી માગણી સંતોષી લઈએ તો પણ મંજૂર છે, અને ન થાય તો છેલ્લે આંદોલન કરીને પણ અમારી માગણી છે એની ઉપર અમે કાયમ છીએ. જયેશ રાદડિયાએ 48 કલાકનો અલ્ટિમેટમ આપ્યું. ધારાસભ્ય જયેશ રાદડિયાએ ગ્રામજનો સાથે કરી બેઠક. તો આંદોલનની ચેતવણી ધારાસભ્ય જયેશ રાદડિયાએ આપી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટના જેતલસરથી સામે આવી રહ્યા છે, જ્યાં જેતલસરની અંદર રેલવે લોબી શિફ્ટના નિર્ણય સામે વિરોધ. જેતલસર જંકશનથી રેલવે લોબી શિફ્ટના નિર્ણય સામે વિરોધ જોવા મળ્યો. ધારાસભ્ય જયેશ રાદડિયાએ 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. ધારાસભ્ય જયેશ રાદડિયાએ ગ્રામજનો સાથે કરી બેઠક. 72 રેલવે કર્મચારીઓની બદલી મુદ્દે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. રેલવે બચાવ સમિતિએ અગાઉ પણ આંદોલન કર્યું હતું. રેલવે જીએમ સાથે સતત સંપર્કમાં હોવાનો રાદડિયાનો દાવો. સ્ટાફની બદલી રોકવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનની ચેતવણી ધારાસભ્ય જયેશ રાદડિયાએ આપી. જેતલસર જંકશનનું ઐતિહાસિક મહત્વ જાળવવાની પણ માંગ છે તે ઉઠી છે. ગ્રામજનોમાં રેલવેના નિર્ણય સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેલવે તંત્રના આગામી નિર્ણય પણ સૌ કોઈની નજર છે. ત્યારે એક જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય જયેશ રાદડિયા આગળ આવ્યા હતા અને ગ્રામજનો અને જે પણ કર્મચારીઓ હતા એમની સાથે બેઠક દરમિયાન એ અલ્ટિમેટમ આપતા શું કહ્યું, આવો પહેલા આપણે જયેશ રાદડિયાની એ વાત સાંભળી લઈએ. છેલ્લા 3-4 દિવસથી લગભગ આપણે 10 દિવસ સુધી કીધું છે ને 23 તારીખ થાય પછી 24 સુધી અમારે કામ હતો. બધું અમારે મનસુખભાઈને એડિટ થાકી સીએમ જેમ બહુ આપણને સપોર્ટ આપ્યો, બહુ વ્યવસ્થિત માણસ છે. એટલે 2-3 દિવસ ત્યાં આપણી લાઈનમાં બધું હતું. એટલે કાલે આખો દિવસમાં 4-5 વખત વાત થઈ એટલે કીધું કે અમે હોટલ પાછા સ્ટાર્ટ ત્યાં માગણી મુજબ આપણે કીધું જેની માગણી અહીંયા પરત આપવાની છે આપણી એ લોકોને તમે શિફ્ટિંગ ચાલુ કરાવી હતી. એટલે કાંઈ ત્યાં પછી વાત થઈ એટલે સાંજે પાછો મેં એને સામે જ ફોન કર્યો. મેં કીધું તમે માગણી કરતા હતા શું થયું? એટલે કે કાલથી લોકો હોટલ અમે સ્ટાર્ટ કરી છે. એટલે મેં કીધું વાંધો કરો એટલે દિનેશભાઈને વાત કરી મેં પાછા પછી ત્યાં જતન રાવું છું આ લોકો શું કરે છે એટલે આપણે આપણું કાર્ય કામગીરી ચાલુ રાખું. પછી સવારે કોલ આવ્યો, સવારે વાત થઈ કે ટ્રાન્સફર અમે કરી શકીએ. દોઢ વાગે આ મને 1:30 વાગ્યાનો મેસેજ આવ્યો હતો. 1:30 વાગ્યાની આસપાસ શું હશે? પછી અત્યારે હું અહીંયા આવતો હતો કોરોનાથી એટલે મલ્લીપુર પહોંચ્યો એટલે મને જીએમ કોલ આવ્યો ને કે ભાઈ ઓર્ડર સ્ટાર્ટ કર્યા છે બરાબર, અમે સ્ટેપ બાય સ્ટેપમાં લઈ છીએ. એટલે મેં કઈ વાંધો નહીં એવું તો એ નથી કે ભાઈ તમે અમારી સામે હંમેશા એવી નથી. અમારી માગણી છે એટલી કે ભાઈ અમારી લોબી અમને ફરત અહીંયા આપી દો, તમે સ્ટાર્ટ કરો. એટલે તમે જો 2-3 દિવસનો કાંઈ શનિ રવિ રજા છે અને કદાચ 2 દિવસનો સમય જોતો એવી અમારે કઈ ઉતાવળી નથી કે તમે આજના જ તમને કરી દો. પણ અમારી જે માગણી છે તો 2-3 દિવસમાં તમે કરો એટલે આપણે શનિ રવિ રજા અને સોમ કે મંગળવારે આપણે એની રાહ જોઈ. સોમ કે પછી એવું જો કરશે આજે એક કર્યું હવે અઠવાડિયે પાછું એક કરે પાછો 10 ની એક કરે એવી ચલાવવાનું નથી બરાબર કે ભાઈ ઓર્ડર સ્કીપ થાય એટલે એને મને એ રીતે સમજાવ્યું એને કે તમે ભાઈ અમે ઓર્ડર સ્કીપ કરાવી તો પણ અમારે મેનેજ ત્યાં વ્યવસ્થા બીજી કરવી પડતી. તો કઈ વાંધો નહીં, 2-3 દિવસ જોઈ લો તો આપણે સોમ મંગળ બુધવાર રૂટીનમાં આપણે 3 દિવસ જોઈ લઈએ. એ તો નહીં થાય તો છેલ્લે આપણે જે એને એલાન આપ્યું હતું એ આપણે ત્યાં ઉભા જ છે, એમાં કઈ આપણે ફસી ગયા નથી બરાબર. એટલે ક્યાંય કોઈ એમાં કે આમ થઈ ગયું ઓલું થઈ ગયું કે કોકે ચાલુ કર્યું હતું 10 દિવસ થઈ ગયા જયેશભાઈ ક્યાંય ક્યાંય નથી. આપણે આપણો મેન કામ આપણું છે કે આપણો જે પ્રશ્ન છે એનું નિરાકરણ આપણે હોય છે. બાકી જેને મજા આવે છે કરવાનું 10 દિવસ છે એ 10 દી મારા કરતા હોય આ 10 દીનું કઈ ક્યાંય ગયેલું હું ક્યાંય નથી ગયું એને નડિયા ગંદર તમે તમારું કામ કરો. અને મેં એને કીધું હોત હું આવું તો તમે જોડાજો જગ્યાએ મારા નડિયા ગણોમાં તમે જોડાજો. આપણે આપણા કામથી મતલબ છે ને. એ લોકો અત્યારે પોઝિટિવ વાત આપણે કરે છે તો આપણે પોઝિટિવ રસ્તે આપણે આવી છીએ. બાકી જે મેં કીધું એ પ્રમાણે ઉભો જ રહેવાનો એમાં કાંઈ ઓલું લાભો એમ નથી. એટલે
ઉપાધિ ઉપર કરો છો કઈ વાત તમે તમારે વાહમાં આવી હતી. દોસ્ત આપણે 13 તારીખે અહીંયા હું આવ્યો તો આપણે જો કઈ 10 દિવસનો આપણે અંદર કીધું એટલે 13 તારીખ થઈ હોય અને કાપી બેઠા ને તે હું છે ઈ આવી ગયા તા બે કાઈ મેં જોયા બરાબર બરાબર ને આવો આવશે આવો તું મને કઈ વસ્તુ એને તો મજા આવશે જયેશભાઈ કે તે વીક હોતો મજા હતી એને લોબી પાસે કઈ લેવા દેવા નથી એને એને લેવા દેવા નથી એને તો આની મજા છે આ કેમ ગયા હું આ એક લોક છે જીએમએ પોઝિટિવ આપણે વાત કરી છે અને એને WhatsApp પર મેસેજ કર્યો છે અત્યારે અને ઓર્ડર નું અત્યારે એક થી ચાલુ કર્યું છે શિફ્ટિંગ આપણે 2-3 દિવસની રાહ જોઈશું કારણ કે શનિ રવિ કાલે પણ બીજી રજા સોમ મંગળ બીજું કામ આપણે જોઈ લઈએ જે હું બોલીને ગયો છું અને જેતલ સરમાં ઈ અડગ આપણે ઊભા આવે ને તો કેજો કે અમે અમારું કામ કરીશું કરવાનું છો ધારાસભ્ય કે જવાબદારી છે આપણે અહીંયા ઓ કઈ વૈયા વાળા નથી આપણે રિઝલ્ટ લઈ આવશું જોઈશે એટલી વાત છે આપણે યાદ તો જેતલ સર અત્યારે આવ્યો છું એને જે આપણને કીધું છે કે થોડોક સમય અમને દિયો અમે કરીશું આપણે સમય આપશે આપણે તો જોઈ લઈએ કે દિવસ રજા છે ફરજિયાત છે એમાં કારણ ઓર્ડરમાં ઓફિસ બંધ હશે સોમ મંગળ બુધ ને ગુરુવાર એમાં જોઈ લઈએ બુધ ગુરુમાં આપણને લાગશે કે હવે કઈ દિયાનું જવાબ નથી અને આજે જે એક ઓર્ડર એકને એક પડ્યું હોય છે ગુરુવારે તો પછી ગુરુવારે આપણે એક જગ્યાએ નક્કી કરી આવવાનું જેતલસર જંકશન ખાતે લોબી શિફ્ટિંગનો પ્રશ્ન હતો. જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ અને આ જગ્યા ઉપર ગામ લોકોએ ઉપવાસ પણ કર્યા હતા. અહીંથી એક કમિટી ટીમ બનાવી અને દિલ્હી ખાતે સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને રેલવે મંત્રી સાથેની મિટિંગ પણ થઈ હતી અને જે તે વખતે એક નિર્ણય કર્યો હતો કે જેતલસર જંકશનની જે માગણીઓ છે તે પરત શિફ્ટિંગ કરવામાં આવે. એ માગણી પછી અહીંનો ઉપવાસ હતો એ ઉપવાસમાંથી લોકો પારણા કર્યા હતા અને આંદોલન ત્યારે બંધ રાખેલું હતું. સમય ઘણો વીતતો ગયો. માગણી અમારી હતી તે કાયમી માટેની હતી પણ રેલવે પ્રશાસન તરફથી એને વિલંબ થતો ગયો અને ક્યારેય પણ માગણી સંતોષાણી નહીં. છેલ્લે જ્યારે જનરલ મેનેજર અહીંયા જેતલસર જંકશન ખાતે આવ્યા હતા ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં મિટિંગ કરી હતી, રજૂઆત કરી હતી અને જે કંઈ સાચી માગણી છે એ માગણીની અમે રજૂઆત કરી હતી અને ત્યારે મેં જીએમ અને ડીઆરએમની હાજરીમાંની અંદર કીધું હતું, ગામ લોકોની પણ હાજરી હતી કે 10 દિવસની અંદર એનો નિર્ણય ન થશે તો હું ધારાસભ્ય તરીકે આંદોલન કરીશ. 10 દિવસની જગ્યાએ આજે 12મો દિવસ છે એટલે સ્વાભાવિક 2 દિવસ હું બહાર હતો. 12 દિવસ છેલ્લા 2 દિવસથી કેન્દ્રીય મંત્રી અમારા સાંસદ મનસુખભાઈ માંડવિયા સાથે હું રેગ્યુલર સંપર્કમાં છું. 2 દિવસથી જીએમ પણ અમારી સાથે સંપર્કમાં છે અને અત્યારે પોઝિટિવ વાત તરફ અત્યારે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે પણ અનેક વખત વાત થઈ છે. આજે સવારે પણ એનો કોલ હતો અને કે અમે શિફ્ટિંગના ઓર્ડર અમે ચાલુ કરી છે. લગભગ આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ એક ઓર્ડરની પડીને ટ્રાન્સફર પણ અત્યારે કર્યું છે. એટલે મને જીએમ એમ કીધું કે અમે પ્રોસેસમાં એનું લઈ લીધું છે, એની હવે ટ્રાન્સફરની પ્રોસેસ અમે ચાલુ કરી છે. એટલે મેં જીએમ સાથે પણ વાત કરી કે ભાઈ એ તમે ટ્રાન્સફરની પ્રોસેસ કરી છે, હજી મારી માગણી છે કે એને વહેલી તકે તમે પૂર્ણ કરો. સ્વાભાવિક 2 દિવસ શનિ રવિ રજા આવે છે તો આંદોલન કરવા માટેનું મારી માગણી એટલી જ હતી કે અમારી લોબી અહીંયા શિફ્ટ થાય એના માટેનું મારું આંદોલન હતું. અને જો રેલવે પ્રશાસન તરફથી પોઝિટિવ ચાલતા હોય, જીએમ લેવલના વ્યક્તિ હોય, પોઝિટિવ વાત કરતા હોય તો આપણે 2-3 દિવસ રાહ જોવામાં કંઈ મને એવી બીજી કંઈ તકલીફ નથી, કારણ કે એટલા માટે કે અમારા તમારા પ્રશ્નના નિરાકરણથી મતલબ છે. પછી પ્રેમથી થતું હોય તો પણ નિરાકરણ થાય તો અમને મંજૂર છે, અમારી માગણી સંતોષી લઈએ તો પણ મંજૂર છે અને ન થાય તો છેલ્લે આંદોલન કરીને પણ અમારી માગણી છે એની ઉપર અમે કાયમ છીએ. એટલે 2-3-4 દિવસનો સમય છે, 2 દિવસ રજા છે, એના સિવાય 2-3 દિવસનું શિફ્ટિંગ. કારણ કે મને એને સમજાયું કે ભાઈ અમે કોઈ પણ જગ્યાએથી કર્મચારીને શિફ્ટિંગ કરી તો ત્યાં અમારી બીજી વ્યવસ્થાઓ રેલવે માટેની કરવી પડતી. મેં કાંઈ વાંધો નહીં, એમાં એગ્રી છે, એવું નથી, અમારી જીત પણ નથી કે આજના જ કરો, પણ તમે પ્રોસેસ ચાલુ કરી છે, ઓર્ડર અમને ટ્રાન્સફર કરીને મોકલ્યા છે તો અમે એટલો સમય જોવા માટે રેડી છે. જો કદાચ બુધવાર સુધીમાં કે ગુરુવાર કદાચ થાય, આપણે વાટાઘાટો ચાલે છે, કદાચ બુધવાર થતું હોય, ગુરુવાર થાય, કદાચ 1-2 દિવસનો સમય જો તો આપશું. પણ પછી આજે ઓર્ડર કરીને હવે પાછું 15 દિવસ કે 1 મહિનો સામુનો જો નહીં થાય તો પાછું બુધ ગુરુવારથી કીધું કે મેં જે એલાન આપ્યું હતું એની ઉપર હું અડગ જ છું. જંકશનની લોબી પરત લેવા માટે આંદોલન ધારાસભ્ય તરીકે હું જ કરીશ. ગામ લોકોને પણ કીધું છું કે તમારે નથી કરવાનું, તમારે મારા સપોર્ટમાં રહેવું છે. કે મેં જે એક રણસિંગું ફૂંક્યું અહીંયા મેં કોઈ દિવસ પીછેહટ કરી નથી, એનું પરિણામ ન મળે ત્યાં સુધીના પ્રયત્નો કર્યા છે. પણ જ્યાં પોઝિટિવ વાત ચાલતી હોય તો અમારે તો પ્રશ્ન નિરાકરણથીનો મતલબ છે, એટલે એનું વહેલી તકે નિરાકરણ થઈ જાય એ માટે જનરલ મેનેજર અને રેલવે અત્યારે કામગીરી કર્યું છે તે પ્રમાણે અમે આગળ વધ્યા છીએ.
નહીં થાય આવનારા દિવસોની અંદર તો પછી મારા સમય મુજબ મેં કીધું હતું એમ કે આંદોલન કરવાની છે તો મારી આવનારા દિવસોની અંદર તૈયારી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.